हाय फ्रेंड्स, लास्ट लेक्चर में चैप्टर नंबर 7 विसर्जन में हमने एक क्वेश्चन कंप्लीट कर्यो तो एमां अदालत ना हस्तक्षेप सिवाय अने अदालत द्वारा विसर्जन आ बे थियरी लास्ट लेक्चर में आपणे कंप्लीट करी थी। हवे आगळ वात करीए छीए आपणे कि ज्यारे विसर्जन थाय छे, ज्यारे भागीदारी पेढीनुं विसर्जन थाय छे त्यारे एनी सामान्य प्रक्रिया शुं होय छे, शुं विधि होय छे, एनी प्रोसेस शुं होय छे। तो भागीदारी पेढीनुं विसर्जन थતાં तेनी मिलकतो वेचीने मळेल आवकमांथी विसर्जन थाय एटले मिलकतो वेची देवामां आवे छे। बधी जे पण कंई मिलकतो पेढीनी होय वेचवामां आवे छे अने एनी आवकमांथी क्रम अनुसार नीचेनी चूकवणीओ करवानी होय छे। आ एनी प्रोसेस छे। एमां पहेલું सौ प्रथम पेढीनो जे विसर्जन खर्च थाय ने ए चूकववामां आवे छे। हवे विसर्जन माटे कोई वकील के पछी कोईपण लीगली जे प्रोसिजर करी होय एनो अमुक फी चूकववानी होय छे, जेने आपणे विसर्जन खर्च कहीए छीए। त्यारबाद ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવામાં આવે છે। ત્રાહિત એટલે અન્ય વ્યક્તિ, ધંધાની બહારની જે વ્યક્તિઓ છે એ પરત્વેના દેવા ચૂકવવામાં આવે છે। સ્ટેપ નંબર 3, ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય છે। જો ભાગીદારોએ પેઢીને કોઈ પણ લોન આપી હોય તો એ લોન ચૂકવવામાં આવે છે। અને છેલ્લી ચૂકવણી, છેલ્લે ભાગીદારની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે। જો આ બધી ચૂકવણી, આ 3 ચૂકવણી કરતાં જો રકમ વધે છે તો મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે। તો આ થિયરી પણ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે મિત્રો, તમારે મોઢે કરવાની રહેશે। એના પછીનો ક્વેશ્ચન છે કે જ્યારે પેઢીનું વિસર્જન થાય છે, જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે કયા કયા ખાતા ખોલવામાં આવે છે? તો એમાં માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોનના ખાતા, મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું, આ 4 ખાતા ખોલવામાં આવે છે। એટલે કે દાખલો જ્યારે મોટો પૂછાય, પણ આ ચેપ્ટરમાં મોટો દાખલો એક્ઝામમાં આવતો નથી, ફક્ત 3 ગુણનું જ આપણું વેટેજ છે, માટે નાના દાખલા છે। પણ જો કદાચ ક્વેશ્ચન થિયરીમાં પૂછાય કે વિસર્જન સમયે ચોપડે કયા કયા ખાતા ખોલવામાં આવે છે, તો માલ મિલકત નિકાલ ખાતું, અને બીજું નામ સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે, ભાગીદારોના લોનના ખાતા, ભાગીદારોના મૂડી / ચાલુ ખાતા અને રોકડ બેંક ખાતું, આટલા ખાતા ચોપડે ખોલવામાં આવે છે। એના પછી વાત કરીએ છીએ માલ મિલકત નિકાલ ખાતું। એમાં પહેલું ખાતું હતું માલ મિલકત નિકાલ ખાતું। આપણે એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે। પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે, જેનું બીજું નામ છે સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે જ્યારે વિસર્જન થાય છે ત્યારે પેઢીની મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે જે ખાતું બનાવવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે, જેનું બીજું નામ છે સંપાદનનું ખાતું પણ કહે છે। આગળ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ બેંક ખાતા સિવાય, યાદ રાખજો, વિસર્જનમાં રોકડ બેંકની ક્યાંય રકમ ધ્યાનમાં લેવાની હોતી નથી। એના સિવાય મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે। આ 2 પોઈન્ટ ધ્યાન રાખજો। હવે વાત કરીએ છીએ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે। એટલે કે જ્યારે કોઈપણ મિલકતની ઉપજ થાય છે તો એ માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવામાં આવે છે। એમ દેવાની જ્યારે ચૂકવણી થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે। એના પછી માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો નુકસાન હશે। એટલે કે માલ મિલકત ખાતું હું આગળ તમને સમજાવું છું, એ ખાતું બંધ કરતાં તમને નફો કે નુકસાન મળશે। આ નફો નુકસાન ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। એના પછી વાત કરીએ છીએ ઉપરની મુજબની વિસર્જનની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય છે। તો આ મિત્રો હતું તમારું માલ મિલકત નિકાલ ખાતું। આ શોર્ટ નોટમાં તમારી એક્ઝામમાં પૂછાય છે। એના પછી વાત કરીએ છીએ તફાવત માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ, આ 2 પદ્ધતિઓ વચ્ચેનું શું અંતર છે? તો એમાં પહેલો પોઈન્ટ છે, પ્રથમ પદ્ધતિમાં એક સાથે સમગ્ર ધંધો વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। એટલે કે આખો ધંધો જ્યારે વેચાઈ જાય ત્યારે પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને એક સાથે સમગ્ર ધંધો ન વેચાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। પોઈન્ટ નંબર 2,
આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવામાં મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. એટલે અહીંયા મિલકતોના જે ખાતા હોય છે બધા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધીએ છીએ. આ પદ્ધતિમાં મિલકતો વેચતા મિલકત ખાતાની બાકી ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. મિલકત વેચતા જેની બાકી આવે ને, બાકી કે ખોટ, એ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. ત્રીજો પોઈન્ટ, આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. અહીંયા દેવાના ખાતા બંધ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી નફો માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. તો આ 3 પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. આ 3 ગુણમાં પૂછાય છે અને આ 3 ગુણમાં તમારે 3 જ પોઈન્ટ લખવાના રહેતા હોય છે. આ બંનેનો તમને તફાવત અહીંયા સમજાવેલો છે. એના પછીની વાત કરીએ છીએ મિત્રો, એક એક્ઝામ માટે બીજો અગત્યનો પોઈન્ટ છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ, એટલે કે પાકા સરવૈયામાં મૂડી દેવા કે મિલકત લેણા બાજુ અમુક અનામતો અને અમુક અવાસ્તવિક મિલકતો દર્શાવેલી હોય છે કે જેનો નિકાલ કેવી રીતે કરશો. તો પહેલું સામાન્ય અનામત જ્યારે આપી હોય તેનો નિકાલ કેવી રીતે કરાય, તો તમે પણ જાણો છો અને આગળ પણ આપણે સમજાવેલું છે કે સામાન્ય અનામત તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે એની જો મારે નોંધ કરવી હોય આમ નોંધ, તો શું નોંધ થશે? તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા, એ પણ નોંધ તમારે લખવાની રહેશે. પોઈન્ટ નંબર 2, રોકાણ વધઘટ ભંડોળ, એ પણ અનામત છે, ભાગીદારોમાં જ વહેંચાશે. રોકાણ વધઘટ ભંડોળની બાકી મિલકત સામેની જોગવાઈ છે, જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું. રોકાણ વધઘટ ભંડોળ, તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકાણ વધઘટ ભંડોળ છે ને, એ પણ આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જઈએ છીએ. એના પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, એ ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતાની જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. કારણ કે એ શું છે, એ મિત્રો યાદ રાખજો, એ અનામત છે, માટે એ ભાગીદારોના કે ચાલુ કે મૂડી ખાતાની જમા બાજુ વહેંચાશે. એના પછી વાત કરીએ છીએ મિત્રો પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ છે, તો એનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢી માટે દેવું છે, જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એના પછી 2 બાકી રહી છે આપણી પાસે, નફા નુકસાનની ઉધાર બાકી અને ઘસારા ફંડ. તો નફા નુકસાનની ઉધાર બાકી એ ભાગીદારોમાં વહેંચાશે. ભાગીદારોની મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુ, આ જે ઉધાર બાકી હોય છે ને, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિત્રો આપેલી હોય છે. તો આ ભાગીદારોની જે મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ વહેંચવામાં આવતી હોય છે. અને ઘસારા ફંડ એ પણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવામાં આવે છે. તો આ તમારી થિયરી એ એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે. તમે આની જગ્યાએ આમનોંધ પણ લખી શકો છો. જો આની આમનોંધ કરવી હોય તો આમનોંધ કેવી રીતે થાય? તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા, આ પણ નોંધ કરી શકો છો. મારે આની નોંધ કરવી હોય તો કેવી રીતે નોંધ થાય? તો ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, આની પણ તમે આમ નોંધ કરી શકો છો. આમ નોંધ પણ લખી શકો છો અને થિયરી પણ લખી શકો છો. જેવું તમારી અનુકૂળતા હોય અને તમને જે યાદ રહે એને તમારે પ્રાયોરિટી આપવાની રહેશે. તમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે આગળ કામ કરી શકો છો. એના પછી વાત કરીએ છીએ માલ મિલકત નિકાલ ખાતું. ખૂબ જ અગત્યનું છે, જે તમે આમનોંધો સોલ્વ કરવાના છો એ આમનોંધો માટે ખૂબ જ અગત્યનું ખાતું છે, જેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. તો માલ મિલકત નિકાલ ખાતાની સૌપ્રથમ શરૂઆત આપણે કરીશું ઉધાર બાજુથી. એમાં તમને જે પાકું સરવૈયું તમારા જે ક્વેશ્ચનમાં આપેલું હશે, પાકું સરવૈયું, એ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ મિલકતો આપી હશે. એ મિલકતો તમારે સૌપ્રથમ ચોપડે કિંમતે ઉધાર બાજુ બતાવવાની રહેશે, જે મિલકતો આપી હોય તે. હવે એ મિલકતોનો નિકાલ કરીએ છીએ, કેમ કે આપણું નામ છે નિકાલ ખાતું. એ મિલકતો ચોપડી કિંમતે અહીંયા બતાવીશું. હવે એનો નિકાલ કરીશું એટલે મિત્રો આપણને નિકાલ કરતાં આપણને એનું વેચાણ થાય. નિકાલ એટલે એનું વેચાણ કરવું, એટલે આપણને રોકડ બેંક મળશે. એટલે મિલકતોનું વેચાણ, આ 2 વસ્તુ ધ્યાનમાં રાખજો. પહેલાં તો મિલકતો ચોપડી કિંમત અહીંયા બતાવીશું. હવે એનો આપણે નિકાલ કર્યો છે. નિકાલ કરે એટલે એની નોંધ સામે આવશે. હવે આ મિલકતોના 3 ઓપ્શન હોય છે. એક વેચાણ થાય, કોઈ ભાગીદાર લઈ જાય, અથવા નહીં નોંધાયેલ મિલકતોની ઉપજ થાય. તો આ 3 પરિસ્થિતિમાં જમા બાજુ નોંધ થશે. રોકડ વેચાણ થાય તો બેંક ખાતે જમા થાય. જો કોઈ ભાગીદાર લઈ જાય છે તો ભાગીદારોના મૂડી ખાતે જમા થાય, અથવા નહીં નોંધેલ મિલકતનું વેચાણ થાય છે તો એ રોકડ ખાતે અહીંયા જમા કરીએ છીએ.
તો આ મિલકતો અને મિલકતોનો કનેક્ટેડ આ પોઈન્ટ મેં તમને સમજાવ્યો. ફરી એકવાર રિપીટ કરું છું. અહીંયા સૌ પ્રથમ મિલકતો બતાવીશું ચોપડે કિંમતે, જે તમને પાકા સરવાળામાં આપી હશે. એટલે આની જો મારે નોંધ કરવી હોય તો નોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ત્યાં મિલકતો ખાતે જમા. આની નોંધ. આ ખાતું અગત્યનું છે મિત્રો. આજે હું તમને ખાતું ક્લિયર કરાવીશ. આ ખાતું જો તમને આવડી ગયું તો આના પછી નોંધો કેવી રીતે બનાવવાની છે એ ખાસ ધ્યાનમાં રાખજો અને તમને ઇઝી પડશે. તો અહીંયા મિલકતોનું નિકાલ એટલે કે પહેલાં ઓપ્શન આવે છે, જો વેચાણ થાય તો રોકડ બેંક ખાતે આવે, જો ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે આવે, અને નહીં નોંધેલ મિલકતનું ઉપજ થાય તો રોકડ બેંક ખાતે આવે. એટલે 1, 2, 3 અને 4 નોંધો અહીંયા ક્લિયર થઈ. હવે જોગવાઈ અને દેવા એ ચોપડે કિંમતે, એટલે કે આ રકમ મૂડી દેવા બાજુ તમને આપી હશે, એ રકમ તમે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવીશું. જોગવાઈઓ અને દેવા. હવે આ દેવા અને જોગવાઈઓનો કમ્પલસરી ચૂકવણી કરવી પડે, એની ચૂકવણી સામે બતાવી છે, દેવાની ચૂકવણી રોકડ બેંક ખાતે. હવે એમાં પણ 3 રીતે, આ જે ઓપ્શન બતાવે મેં એ જ રીતે અહીંયા ઓપ્શન આવશે. કાં કોઈ ભાગીદાર લઈ જાય સ્વીકારે, અથવા નહીં નોંધેલ દેવાની ચૂકવણી કરવાની થાય તો એના પણ ઓપ્શન આ રીતે છે. તો એ ચૂકવણી બધી જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થશે. એના પછી જો વિસર્જન ખર્ચની ચૂકવણી થાય તો રોકડ બેંક ખાતે એની નોંધ થશે. અને છેલ્લા જો કોઈ ભાગીદારોની મહેનતાણું ચૂકવાય તો ભાગીદારોના મૂડી ખાતે અહીંયા આપણે ઉધાર કરીશું. તો હવે ખાતું બંધ કરતાં અહીંયા નફો કે નુકસાન તમને અહીંયા મળશે. ખોટ કે નુકસાન એ માલ મિલકત નિકાલ ખાતાની ખોટ કે નુકસાન હશે. હવે આના ઉપરથી મારે જો નોંધ લખવી હોય તો નોંધ આ રીતે લખાય: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર આ બધા ખાતે જમા થશે. એ જ રીતે માલ મિલકત નિકાલ ખાતું જમા થશે તો આ બધું જ ઉધાર થશે. એટલે આ નોંધ યાદ રાખજો. હવે હું આના પછીના લેક્ચરમાં તમને જે આમ નોંધો લખાઈશ એ આ બેઝ ઉપર લખાઈશ. એટલે માલ મિલકત નિકાલ ખાતું તમને પરફેક્ટલી મોઢે હોવું જોઈએ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીએ છીએ.